સમાજ ભેગો થઈને આની રેલી નીકળે સાહેબ, હા એની વાતો પૂરી મારો ઠાકો રેલી પૂરી થઈ ગઈ છે અને આવી જશે ફાર્મે. ફાર્મ છે બહુ જબરદસ્ત અને હજી પરસાદી લઈને જવાનું છે અમારા ઘરે. તો બધા છે ને અહીંયા ભેગા થયા છે પરસાદી લઈને પછી આનથી છે ને રફુસકર થઈ જવી. હજી તો રાસ ગાડિયા તો બાકી છે. મારા ભદ્રેશને આ છે ને રાસ ગાડિયા લેવડાવવાના છે. રેલી તો અહીંયા પતી ગઈ છે. સન્માન સમારંભ તો એ પતે પછી રાસ ગરબા કરવાના છે, ડિસ્કો કરવાનો છે અને અમારે આજે અહીંયા જમવાનું પણ છે. તો સ્ટે ટ્યુન બના રહેજો, હજી તો ઘણી ખરી મજા આવશે. અને એક જાહેરાત આવી કે હા એ નરેશનો છોકરો જ છે. નરેશનો જ છે થાકી ગયા છે બહુ જ. અંધારો થઈ ગયો છે, ભૂખ પણ લાગી છે, થોડુંક ખાઈ પી લેવી. અમારા ખતરનાક બધા બધા છે, બધા થાકી ગયા છે. સીન તો વાયલો તમે ખતરનાક વ્યૂ. અરે ગમો હજી તો બાકી છે, બાકી છે રાસ ગરબા. કેમ કે આપણે ગુજરાતી છે, રાસ ગરબા એવા છે ને બધું નકામું ગરબા લેવાના છે. બન્યા હવે અમને બધા લાગે છે બહુ ખતરનાક ભૂખ, બહુ ખતરનાક. ખાલી લાયન જોઈને તમને ભૂખ મરી જાય. ખાલી લાયન તો જો બાઉન્ડ્રી પર સીધે લાઈન વગેરે સાવડા કો ખવડાય. બહુ ભૂખ લાગી. લાઈન કિલો માણસ આ પૂછો છે શામથી ઢોરે લાઈન વહી ગઈ. ખાવા દે એટલી વાર પછી સાપે બહુ છે. છેલ્લા છેલ્લા આમ તો કેટલો પબ્લિક ખાલી ખાવામાં છે. ટાઈમ જોઈ લો હવા નવ થઈ જાય તો ખાલી પબ્લિક જો તમે. અને તો ચાલો આવી ગયું છે જમવાનું. તો બે ગયા છે જમવા. બહુ લાંબી લાઈન હતી. તો આજ શાક બટેટાનું ગુંદી કાઢ્યા, દાળ પૂરી ખાઈ લેવી યાર. બહુ ભૂખ લાગી છે, બધા ખાઈ લેવા. મહાસભા બધું પૂરું થઈ ગયું છે. બધા પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા છે. અને અમારી હારે બધો થઈ ગયો છે બહુ મોટો સ્કેમ. કેમ કે અમારે એ આશા હતી કે પરસાદી લીધા પછી અમને ડિસ્કો કરવા મળશે, પણ ન મળ્યો. ડિસ્કો કરવાનું બાને નો ડિસ્કો કરવા. તો પછી ચાલો અહીંથી થયું રફુસક્કર. બધા બહુ આવી ત્યારે જે લાભ લેવાનો તો નહીં મળ્યો અમને. કાંઈ નહીં હાલ રાખે બધા દિવસ સરકારનો આવતા વરે મળી આપણને. સાંજે હાલો ફટાફટ ગાયબ થઈ જાય. હવે 10 વાગી ગયા એમને ખાઈ જાય બીજા વગરના.